નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શા માટે ભગવાન શિવ પીવે છે ભાંગ? આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેમણે અનેકવાર આ પ્રશ્ન પૂછ્યો હશે, ખાસ કરીને એ લોકો કે જેઓ ભાંગ સાથે ઘરોબો ધરાવતા નથી અથવા તો ભાંગથી જોઈએ તેટલા પરિચિત નથી। તેઓ દ્વારા હંમેશા પૂછવામાં આવે છે કે ભગવાન શિવ શા માટે ભાંગ પીવે છે? ભાંગને ગાંજાના ફૂલ અને છોડમાંથી બનેલું માદક પીણું પણ આ દિવસે પીવે છે। આ એક પ્રાચીન ભારતીય પીણું છે, જેને લઈને એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે કે આ ભગવાનનું અમૃત છે। ગાંજાના તત્વો તેમાં રહેલા હોવાના કારણે ભાંગને હંમેશા લાંછિત થવું પડે છે। તેમ છતાં પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં નોંધવામાં આવ્યું છે કે ભાંગ એ માનવજાતિમાં મળી આવતી સૌથી અસરકારક ઔષધિ છે। ભાંગને સ્નાયુ સંબંધિત વિકાર, ચામડીના રોગો અને ઈજાઓ માટે અકસીર માનવામાં આવે છે। જો કે આપણે પાછા એ પ્રશ્ન પર આવીએ કે શા માટે ભગવાન શિવ ભાંગ પીવે છે? તો ચાલો જાણીએ શું કહે છે વેદો। વેદો અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે દેવો અને દાનવો દ્વારા અમૃત પીવામાં આવ્યું હતું, જેમાંના કેટલાક ટીપા મદ્ર પર્વત પર પડ્યા હતા, જેમાંથી છોડ ઉગ્યો અને તેના પાંદડામાંથી બનાવવામાં આવેલું પીણું દેવોને ઘણું જ પસંદ આવ્યું। તેમાં ભગવાન શંકર પણ હતા। ત્યારબાદ ભગવાન શિવ એ પીણાને માનવજાતિ માટે હિમાલયમાં લાવ્યા હતા, ગંગાની બહેન। આ ઉપરાંત અન્ય એક કહાની અનુસાર ભાંગને દેવી ગંગાની બહેન પણ કહેવામાં આવે છે। તેથી જ ભાંગ અને ગંગા ભગવાન શિવના ખભા સાથે ખભો મિલાવીને રહે છે। અન્ય એક કહાની અનુસાર ગાંજાનો છોડ એ પાર્વતી માતાનું જ એક રૂપ છે અને તે પણ શિવ સાથે તેમની બહેન ગંગા સાથે રહે છે। સોમરસ અન્ય એક પ્રાચીન કહાની અનુસાર દેવો દ્વારા સોમરસનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેને ભાંગ કહેવામાં આવે છે। જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે સોમ અને ભાંગ એક જ સરખા પીણા છે કે અલગ અલગ। શિવ અને ભાંગ ભગવાન શિવ હંમેશા ઊંડા ધ્યાનમાં રહેતા હોય છે અને ભાંગ તેમને ધ્યાનમાં રહેવામાં મદદરૂપ થતી હોય છે। એટલા માટે જ સાધુઓ દ્વારા ભાંગને પીવામાં આવે છે અને ગાંજાનું ધૂમ્રપાન કરવામાં આવે છે, જેથી તેઓ ભગવાન શિવની જેમ ધ્યાન ધરી શકે। ભગવાન શિવ ભાંગ પીવે છે એ વાત લઈને અનેક કહાનીઓ કહેવામાં આવે છે। કારણ ગમે તે હોય, પરંતુ જ્યારે શિવરાત્રિ આવે છે ત્યારે સૌથી વધારે ભાંગ પીવામાં આવે છે। મિત્રો, મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।